એમાંથી બચવા માટે તમારા દીકરા કે દીકરી સ્કૂલમાં કે કોલેજમાં જતા હોય તો આપણો દીકરો કે દીકરી ડ્રગ્સના રવાડે ન ચડે, ડ્રગ્સના વ્યસનમાં ના ઘુમાય, એના માટે આપણું યુવાધન ગોજાના રવાડે ન ચડે, એના આક્રોશ માટે ઘેર ઘેર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દારૂના જે હડ્ડા બન્યા છે એ કઈ રીતે બંધ થાય અને એમાંથી આપણા બાળકો બચે, એના પ્રયત્નોના ભાગરૂપે આજે અમે તમારા ગામમાં આવ્યા છીએ. ગુજરાત રાજ્યની કોઈ પણ એવી કચેરી નહીં હોય કે એ કચેરીની અંદર કોઈ પણને પૈસા આપ્યા વગર તમારું કામ થાય. ચાહે મામલતદાર કચેરી હોય, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે કલેક્ટર કચેરી હોય, અને ખાસ કરીને કહું કે સમગ્ર ગુજરાત રાજ્ય મહેસાણા જિલ્લો એના ખેતરોની ડિઝાઇન બદલી અને તમારું ખેતર બીજાના નામે, બીજાનું ખેતર તમારા નામે, કોઈની 50 ગુઠા જમીન હોય તો એની 25 ગુઠા થઈ જાય અને 25 ગુઠા વાળાની 100 ગુઠા થઈ જાય એવું સર્વે કરી અને તમામે તમામ મહેસાણા જિલ્લાના ખેડૂતોને સર્વેર એક પ્રકારનો જવાબ નથી આપતો એવી આ બેરી સરકારને કાન ખોલવા માટે આપણે બધાએ ભેગા થવા. આવનારી તાલુકા પંચાયત, આવનારી જિલ્લા પંચાયત, આવનારી પછીની ચૂંટણીઓમાં કઈ રીતે તમે ચૂંટણીની મતદાર યાદીમાંથી નીકળી જાઓ એના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા, સર દ્વારા, ચૂંટણી પંચ દ્વારા થઈ રહ્યા છે. વોટ ચોરી કરી અને સરકાર જ્યારે સત્તા પર બેઠી છે ત્યારે વોટ ચોરી કઈ રીતે થાય છે એના બે દાખલા આપું. કે દાખલા તરીકે તમારા ગામની અંદર કોંગ્રેસનો એક મોહલ્લો હોય તો એ મોહલ્લામાંથી કઈ રીતે 50-100 મત ઓછા કરવાના, અને જો ભાજપનો મોહલ્લો હોય એ મોહલ્લામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના મત વધારવાના. સુડિયા ગામની અંદર દાખલા તરીકે 5000 મત હોય તો છેલ્લેદારે તમારી યાદી બનશે 5000 મતની. તમને એવું લાગશે કે આપણા ગામના 5000 મત હતા, મત કોઈ ઓછા થયા નથી, પરંતુ કોંગ્રેસના માનવા વાળા તમામ લોકોના જે મત ઓછા થશે એટલા જ મત ભારતીય જનતા પાર્ટીના મોહલ્લામાં જઈને વધી જવાના. આ ખબર તમારે રાખવી પડશે. થોડા દિવસ તમારી વચ્ચે થોડો ટાઈમ છે, એ ટાઈમની અંદર તમારે મતદાર યાદીમાં જે દાખલો કે કોઈ પણ કાગળ ખૂટતું હોય તો એ તમે કાગળ પહોંચાડી અને તમારો મત સીનવવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, હું આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે જે અધિકાર તમને મળ્યો છે, જે મતનો અધિકાર જો તમને ના મળ્યો હોત તો આજે અમિતભાઈ હોય, બળદેવજી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ તમને ક્યાંય કદી પૂછવા આવતું ના હોત. બાબા સાહેબે એના બંધારણે જે આપણને મત આપવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવા માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે તમે બધા જાગજો, એક પણ મત આપણો નોંધાયા વગર નહીં જાય એની ચિંતા કરજો. આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ તમામે તમામ નશામાંથી નશા મુક્તિ બને, એમાં કોઈ સપડાય નહીં, એ બંધ કરવા માટેની જયારે બધાએ વાત કરી છે ત્યારે એને સાથ અને સહકાર આપી અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે કબજે કરીએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.